जय माता जी। गुड मॉर्निंग दोस्तों, स्वागत है हमारा नवा वीडियो में। અમે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે। દીવ જો મસ્તી ચડી છે। ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ। જય માતાજી। જય માતાજી। તે જે કર્યું बताओ तो जे कई કર્યું? જે કરી કઈ બાજુ કરી બતાઈ જા। ઓય ઓય રેવા દે ને। દીવ જે કરીને બેઠી છે। હે દીવ? હે આજે દિવસ સવારમાં સરસ જે કરી લીધી। બસ હવે બંધ कर दो बेटा, दरवाजो बंद कर दो। जे नो बंद कर दो दरवाजो। बस અહીંયા દાળ બની ગઈ છે। અહીંયા પાણી ગરમ થઈ છે રાકેશ માટે। હવે નાશે એના માટે ચા બનાવીશ। હવે શું જોઈએ બેટા? हेलो गुड मॉर्निंग दोस्तों, केम छो? मजामां ज छो? આપણે નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને દીવ અહીંયા રમેશ દીવ ગુડ મોર્નિંગ કહી દે જા। ઓય ગુડ મોર્નિંગ કહી દે। ગુડ અહીંયા જો પહેલા ગુડ મોર્નિંગ नहीं बोले ने सारू चलो गुड मॉर्निंग बोल दियो। ओय तो दोस्तों આપણે આજે જવાનું છે વડોદરા। તો અમે ફ્રેશ થઈ ગયા છે। હવે થોડું નાસ્તા પાણી કરી દઈએ પછી નીકળે। ત્યાં સુધી દિયો ઓય ગુડ મોર્નિંગ એમ કહે બોલ દે। દીવ જોવે છે ટીવી, પણ ટીવી તો એક બાજુ ચાલે અને અહીંયા ગાડી ચલાવે છે। ચાલો દિયો નીચે આવવાની કે દિયો જમવા જવાનું છે? કોને જમવું છે? चलो बाय बाय। गुड मॉर्निंग कही देता। चलो આપણું જમવાનું થઈ ગયું છે રેડી। દીવ શું છે જમવામાં? દાળ ભાત રોટલી મમ્મી દાળ रोटली नीतू માટે શું છે? જાઓ દહીં ભાત પલેટી વાળો। ચાલો ફટાફટ ફટાફટ ચલો આપણે જમી લઈએ હવે। ચલો જમવું નહીં? ચાલો કોને આવું જવા માટે વિડીયોને અંત સુધી જોજો। વિડીયો બનાવો હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। દીવ ચલો જાઓ જાઓ કાકા જો હાઈ ચાલો દોસ્તો અમે જઈ રહ્યા છે વડોદરા। આ લોકો જો નીકળી ગયા છે। લઈ લો ચશ્મા લઈ લો, ચાલો ફટાફટ લઈ લો, જલ્દી કરો પપ્પા જાય। જલ્દી 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 ઊભી રે ઊભી રે ઊભી રે। अच्छा महादेव आ बाजू बंद हશે राखे। જો વડલો તો કેટલો જ મોટો છે। એ વડવાયો જો નીચે આવે છે। ખોડિયાર માતાનું મંદિર છે। આ છે પાદરા સિટી। અહીંયા કાંઈ બસ સ્ટેન્ડ છે। આ બાજુ વડોદરા જવાય। દ્રાક્ષ છે।
આ બિલ જવા માટેનો રસ્તો છે. જોઈ કઈ જો મમ્મ કઈ ખાય ના બતાવે ને કઈ ગયો દેખો દેખો વાવ પડીકો લઈને ઊંઘે છે ને તું તો હે પડીકો લઈને ઊંઘે છે દોસ્તો આ ચાલે છે કન્સ્ટ્રક્શન નું કામ આ રીતનું હોય છે જ્યાં પ્લાસ્ટર નું ચાલે સેન્ટિંગ નું ચાલે પથ્થર નું ચાલતું મિત્રો તમે બધું જોયું હશે પણ જો આપણા વાળા લોકો કોઈ પણ વ્યક્તિ કન્સ્ટ્રક્શન નું કડિયા કામ કરવા જાય ને ત્યારે ખરેખર કેવી જગ્યામાં રહેતા હોય જો પતરાના બનાવેલા હોય છે પ્લસ બીજા અંદર ચાલુ મકાનમાં રહેતા હોય ત્યારે એમને કપડા આ રીતે સુકાતા હોય પછી એમને રહેવા માટે આ ટાઈપનું કંઈક કરી રાખ્યું હોય છે ટાઇલ્સના તેમને કિચન બનાવેલું હોય છે આ રીતનું બહાર જાય તો અમુક લોકો રહેતો તો સેફ જગ્યાએ જ વ્યવસ્થિત આવી રીતના જમવાનું ન બનતું હોય થોડું રિસ્કી તો છે જ આમ ઉપર કોઈ પેરા પીટ ના હોય એમને ચાલુ કામમાં આવી રીતના બધું ખુલ્લું જ હોય પોતાની સેફટીથી રહેવું પડતું હોય છે ઉપર છે એટલે બીજા માળે ત્રીજા માળે નીચેનો નજારો ખરેખર આમ જોવા જઈએ તો રિસ્ક તો નાના બાળક વાળાને લઈને આવી રીતના ઉપરની જગ્યામાં ના રહે ખરેખર જે લોકો રહે છે સેફટીથી રહેતા હોય છે રહેવાનું તો બધું વ્યવસ્થિત જ હોય છે અમુક જગ્યામાં તકલીફ હોય ભીનું હોય તો અહીંયા આવું નહીં લોકોને સારી રીતના રહેવાનું છે પૂઠા પાથરેલા છે સેફ છે દોસ્તો ચાલો આપણે હવે વિડીયોને અહીંયા એન્ડ કરી દઈએ ને મળીશું કાલે નેક્સ્ટ વિડીયોમાં જય માતાજી આપણે રમે છે છોટીઓ છે દીવો નાનો ભાઈ શું કરે છે બતાવી નાના ભાઈ ને અંગૂર આપશે દ્રાક્ષ છે મૂકી દે દ્રાક્ષ આપ દ્રાક્ષ આપ ઓય આમ બધાને